હાલો તો આપણે ગુવાર બટેટાનું શાક ચૂલે બનાવીએ। તો આપણે ગુવાર બટેટા બે સુધારી લીધા છે। કુકરમાં મૂકી દીધું છે થોડું તેલ મૂકી દીધું। તાપ થઈ ગયો છે આપણો બરોબર। તેલ મૂકી દીધું। તેલ લાવી જાય પછી આપણે નાખશું લસણ થોડું લાલ થઈ જાય એટલે પછી એમાં ગુવાર નાખશું આપણે। લસણ આપણું લાલ થવા માંડ્યું છે થોડું એકદમ બ્રાઉન થવા દેશું, બહુ બ્રાઉન નહીં। બહુ બ્રાઉન થઈ જાય તો એનો સ્વાદ ફરી જશે, એટલે બહુ બ્રાઉન નહીં થવા દઈએ। આપણું લસણ એકદમ થઈ ગયું છે। હવે આપણે એમાં હિંગ નાખશું થોડી। હિંગ એ થઈ ગઈ છે આપણી। હવે ગુવાર બટેટા સુધારેલા આપણે છે તૈયાર એ નાખી દેશું। થોડા કરીને આપણે બધા ગુવાર બટેટા નાખી દીધા। ગુવાર બટેટા નખાઈ જાય પછી આપણે એમાં થોડું હલાવી દેશું એટલે આપણું લસણ જે છે એ મિક્સ થઈ જાય અને આપણું શાક થોડું બેસે નહીં। આપણે ગુવાર બટેટા હલાવાઈ ગયા છે। એમાં નાખશું આપણે થોડીક હળદર, થોડુંક મીઠું, હળદર નખાઈ ગઈ, થોડી વાર પાકવા દેશું। થોડુંક ધાણા જીરું નાખવું। હળદર, મીઠું અને ધાણા જીરું નાખી દીધું આપણે। હવે આપણે લસણવાળી ચટણી લીધી છે, જે આપણે લસણવાળી ચટણી નાખી દઈશું। તીખું ખાવું હોય થોડુંક વધારે નાખવાનું, મોડું ખાવું હોય થોડુંક ઓછું નાખવાનું। હવે હળદર, મીઠું, ધાણા જીરું, લસણવાળી ચટણી એકદમ મિક્સ કરી લેશું। એકદમ મિક્સ થઈ જાય, હજી થાય છે, હજી પાક્યું નથી આપણું શાક। આપણી લસણવાળી ચટણી પાકી ગઈ છે। હવે થોડું પાણી નાખી દીધું, થોડોક વાર ચમચોમાં હલાવી દઈશું એટલે આપણું ચટણી બેસે નહીં નીચે અને શાક બરોબર થઈ જાય। થોડું પાણી નાખીને આપણે બંધ કરી દીધું કુકરને। હવે 4 થી 5 સીટી થવા દેશું। 4 થી 5 સીટી થઈ જાય એટલે આપણો ગુવાર અને બટેટા બંને એક સરખા ચડી જશે। તૈયાર થઈ ગયું છે આપણું ગુવાર બટેટાનું શાક ચૂલે। તો ચાલો જમી લઈએ।